જો તમે 2000 5000 કે 10,000ની ઓનલાઈન એપ્લિકેશનમાંથી લોન લેતા હોય ને તો આ વિડીયો તમારી માટે છે. વિડીયો પૂરો જોજો એટલે સમજાઈ જશે કે ખરેખર આ લોન લેવી જોઈએ કે નહીં. હવે વાત એવી છે કે ભાઈ જેને તમે આ 2000 5000 કે 10,000ની લોન લો છો ને એમાં ઘણી ફ્રોડ એપ્લિકેશન હોય છે, ફ્રોડ લોન હોય છે. એમાં એવું નથી. ફ્રોડ એટલે કે કેવું, હું તમને આગળ સમજાવું કે તમે જ્યારે ઘણી વખત તમે છે ને અત્યારે જોઈએ છે એડવર્ટાઇઝમેન્ટ કે આમાં તમે એપ્લાય કરો એટલે 5 મિનિટમાં લોન મળી જાય, 10 મિનિટમાં લોન મળી જાય. હવે એ લોન તમને મળી જતી હોય છે, પણ એમાં તમારે છે ને જ્યારે પણ તમે લોનની એપ્લિકેશન કરો ને, ડાઉનલોડ કરો અને પછી જ્યારે તમે પ્રોસેસ કરો ને ત્યારે તમને ઘણી બધી પરમિશનો માગે છે, જેમાં તમને કોન્ટેક્ટ ડિટેલ હોય કે પછી તમારું ગેલેરી ડિટેલ હોય કે કોઈ પણ વસ્તુ એવી તમારી પાસે પરમિશન માગશે અને જે તમે અલાઉ કરશો ને, એટલે માનો કે તમે 5,000ની લોન લીધી છે, હવે જે ભરવાની થશે ને એ 6,000 7,000 કે 8,000 એક મહિનામાં કે 2 મહિનામાં ભરવાનું થશે. હવે એ તમે નહીં ભરો ને એટલે તમને છે ને કોલ્સ આવશે, ધમકાવવામાં આવશે અને તમારા ફેમિલીમાં પણ છે ને તમને તમારા ફોટા અથવા તો વિડીયોઝ એવું બધું વાયરલ કરવામાં આવશે અને ધમકી આપશે કે જેથી કરીને તમને છે ને મેન્ટલી પ્રેશર આવતું રહેશે. હવે જો તમારી સાથે આવું થયું હોય ને તો એની સાથે કઈ રીતે હેન્ડલ કરવું તે આપણે છે ને જરૂરથી જણાવીશ, એટલે કોમેન્ટમાં જણાવજો કે તમારી સાથે આવું થયું છે કે નહીં. તો આવા જ વિડીયો માટે મોટા ભાઈ ફાઇનાન્સ ચેનલ સબસ્ક્રાઇબ કરો.